રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામે સંપાદનની કાર્યવાહી સામે નર્મદા જિલ્લાના ખેડૂતોનો ભારે વિરોધ જોવા મળ્યો। ત્યારે ખેડૂતોનો વિરોધને સમર્થન કરવા ભાજપના આગેવાનો પણ આમાં જોડાયા હતા। તો સરકાર સામે જ ભાજપના આગેવાનોએ બાયો ચડાવી વિરોધ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। જિલ્લામાં અરજદારોની જમીનો કિલોમીટર 132 પ્લસ 550 થી કિલોમીટર 179 પ્લસ 700 રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 56ના નિર્માણ જાળવણી વ્યવસ્થાપન અને સંચાલન માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરી જમીન સંપાદન કરવાની આશયની જાહેરાત કરેલી હતી। તો એક નાના વળાંકને બાયપાસ કરવા માટે કુલ 3 સોસાયટી અને આદિવાસીઓની જમીનનો ભોગ લેવામાં આવી રહેલો હોવાથી અરજદારોએ વાંધાઓ રજૂ કરી સંપાદન સામે સખત વિરોધ દર્શાવ્યો હતો, પરંતુ સરકાર દ્વારા અરજદારોની રજૂઆતો વાંધાઓ વિરોધને ધ્યાને લેવામાં આવ્યા ન હતા। તો જમીન સંપાદનની કાર્યવાહી થશે તો ખેડૂતોની જમીનમાં રોડ બનાવવામાં આવે તો અરજદારોની જમીનના ટુકડા થઈ જાય તે આજુબાજુની જમીનમાં પાણી ભરાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે આ કારણે સંપાદન થયેલ જમીન સિવાયની જમીનમાં પણ પાક લઈ શકાશે નહીં, જેથી ખેડૂતોની જમીન સંપાદન ન કરવાની રજૂઆત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જો સંપાદન સામે ખેડૂતોનો સખત વિરોધ હોવા છતાં સરકારના અલ્લડ સામે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। 2022માં કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ઓથોરિટી દ્વારા વાપીથી શામળાજી 600 કિલોમીટરનો રસ્તો 6 લેન મંજૂર કરવામાં આવેલ હતો અને અમે જે તે વખતે તંત્રને સહકાર બી આપેલ હતો અને તેમાં ઘણી બધી જમીનો, ઘણી બધી સોસાયટીઓ, ઘણા રહીશો ઘર વગરના થાય એવા હતા। અમે એમને કીધેલું કે ભાઈ આનું ડાયવર્ઝન આપો અને રસ્તાને થોડોક સાઈડ પર લો, પણ ત્યાં તે વખતે એવું કહેવામાં આવ્યું કે જો કંઈક થશે તો અમે તમારું સાંભળીશું અને એમાં જે તે નિર્ણય લઈશું। હાલમાં અમને એવું જાણવા મળેલ છે કે વ્યારાથી વાપી 170 કિલોમીટરનો રસ્તો પેપરમાં 2-3 દિવસ પર જાહેરાત આવી હતી કે ભાઈ રસ્તો કેન્સલ કરવામાં આવ્યો છે। તો અમારી માગણી એવી છે કે જો ત્યાંનો રસ્તો કેન્સલ થતો હોય તો નર્મદા જિલ્લામાંથી પસાર થતો આ રસ્તો બી કેન્સલ થાય, કેમ કે અહીંયા 90% ટ્રાઇબલ લોકો છે, જે લોકો જમીન ધરાવે છે। અહીંયા કોઈ ઇન્ડસ્ટ્રી જ નથી, અહીંયા તમામ લોકો ને ખેતી પર જ નિર્ભર છે, બીજું કોઈ આવક ના હોવાથી અમારું એવું કહેવું છે કે આ રસ્તો નર્મદા જિલ્લાનો કેન્સલ કરવામાં આવે એ જ અમારી વિનંતી છે। નામ રમણસિંહ રાઠોડ, રાજપીપળા। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।